એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે બ્રિટનના એવિએશન વિભાગે બોઈંગ 787 વિમાનમાં સર્જાયેલી ખામીને લઈને એર ઇન્ડિયાની ઝાટકણી કાઢી છે. ફ્યુઅલ સ્વિચમાં ખામી હોવા છતાં પણ વિમાનને ઉડવાની પરવાનગી કેવી રીતે મળી તે હવે તપાસનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનના ફ્યુઅલ સ્વિચમાં ગંભીર ખામી હોવાનું સામે આવ્યું હતું અને બ્રિટિશ સત્તાવાળાઓએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સુરક્ષાના માપદંડો જોખમાઈ રહ્યા હતા ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફ અને એન્જિનિયરોએ વિમાનને ફિટ ટુ ફ્લાય સર્ટિફિકેટ કેવી રીતે આપ્યું. આ પ્રકારની બેદરકારી હજારો મુસાફરો માટે જીવનનું જોખમ સાબિત થઈ શકતી હતી. આ ઘટના બાદ ઇન્ટરનેશનલ એવિએશન સેફટીના પ્રોટોકોલ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. બ્રિટને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે શું વિમાનની તપાસમાં ઉતાવળ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે એર ઇન્ડિયા આ મામલે શું સ્પષ્ટતા રજૂ કરે છે અને જવાબદાર કર્મચારીઓ સામે કેવા પ્રકારના પગલાં ભરે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.